આવેદનપત્રમાં અમે અમારી માંગણીઓ મૂકી છે અને જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આગળ નરેન્દ્ર મોદીની નાની મુકામે જે મિટિંગ થવા જઈ રહી છે એ મિટિંગનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। આવેદનપત્રમાં અમારી માંગ એવી છે કે જે કેબી દેસાઈની શંકાસ્પદ ભૂમિકા છે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈની, એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે કેમ કે તે પુરાવાનો નાશ કરી રહ્યા છે। અને બીજું એમના તરફ જે બી ખાતાકીય તપાસ થતી હોય કરી અને એમને જે બી આગળ થતું હોય કરવાનું આવે। બીજું કે જે પોલીસે ગાડીઓના કાચ તોડ્યા છે એનું નુકસાન સરકાર તરફથી ભરપાઈ કરવામાં આવે। ત્રીજું, યુવાનો ઉપર શાંતિપૂર્ણ રીતે જયા છતાં કોઈ પણ હથિયાર લીધા વગર ગયા એ છતાં પણ જે 307 જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે। આક્ષેપ કરી રહ્યા છે જે પોલીસ વહીવટી તંત્ર છે એમના ઉપર। ઠાકરસિંહ રબારીને મારે તો આગેવાનને એટલું જ કહેવાનું થાય કે આપણે જો કદાચ બે સમાજોને ભેગા ના લાવી શકીએ તો બે સમાજોના વચ્ચે વૈમનસ્ય ફેલાય એવા નિવેદનો સોશિયલ મીડિયામાં હીરો બનવા માટે ના આપવા જોઈએ। જ્યાં બને ત્યાં એક આગેવાન માણસ તરીકે કદાચ કોઈ નવયુવાન એમને જે આપ્યું તો એમને પછી પાછળથી સ્પષ્ટતા કરે છે કે મેં તો એક કોમેન્ટ ઉપર આપ્યું। તમે આગેવાન હો તો તમારા ઉપર કોમેન્ટો આવતી રહેવાની છે, એ આગેવાનો તમારે અવગણના કરવી જોઈએ અને બે સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાય એવી રીતનું કોઈ પણ નિવેદન આપવું જોઈએ નહીં। આવનારા સમયમાં અમે આગળની રૂપરેખા નક્કી કરીશું, પરંતુ હાલમાં જો અમારી જે પીઆઈ કેબી દેસાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી છે એ જો અમારી માગણી નહીં સંતોષાય તો અમે નાની મુકામે નરેન્દ્ર મોદીજીનો કાર્યક્રમ નહીં થવા જોઈએ। આભાર।